ચૂંટણી પ્રશાસનની સાથે જ પોલીસ તંત્ર પણ સાબદું? પ્રદ્યુમનસિંહજી, પરંતુ આપણે જોઈએ છીએ કે આપણું મતદાનનું ટકાવારી એવરેજ ઓછી હોય છે. જનરલી આપણે જોઈએ છીએ સરકાર તરફથી અનેક પ્રયાસો થાય છે મતદારને જાગૃત માટે. જ્યારે લોકશાહી કેટલા આંદોલનો પછી આટલા બધા પ્રયાસો પછી મળી હોય, પણ જ્યારે આપણો મતદાર ગંભીર ન હોય આ બાબત ઘણીવાર આપણે જોઈએ છીએ, ત્યારે ખરેખર એ લોકશાહીના ફાયદા ઘણીવાર મતદાર સુધી નથી જતા. કેમ કે મતદાર જાગૃત ન હોય તો પછી જે ચૂંટાઈને આવનારો વ્યક્તિ, રાજકીય વ્યક્તિ, એ તો પછી જાગૃત રહેવાનો જ નથી. એને ખ્યાલ આવી જાય કે મારો મતદાર તો સુષુપ્ત છે. એટલે એ માટે હવે મતદારે તે સૌથી પહેલા મતદાનની ફરજ નિભાવવી એટલી જ જરૂરી છે. જ્યારે આપણે હકથી ફરિયાદ કરતા હોય આપણા સત્તાવાળાઓની સામે અમુક ભૂલો હોય ત્યારે આપણે મતદાન કરવું પણ એટલું જ જરૂરી છે. આપણે જોઈએ છીએ જનરલી આપણો નાગરિક જાગૃત નથી. એનું એક તમને એક્ઝામ્પલ આપું. આપણે આપણી સત્તાધારી પક્ષ બીજેપી છે. 2019 એને 37% વોટ મળ્યા હતા. એક તો આપણું 100 માંથી લગભગ એવરેજ 65% વોટિંગ થાય છે. જનરલી દેશનું 65% આજુબાજુ થઈ છે. એટલે 100 માંથી 35 લોકો તો મતદાન કરવા જતા જ નથી, પોતાની ફરજ નથી બજાવતા, માત્ર ફરિયાદો કરે છે અને માત્ર સરકારો પાસે આશાઓ રાખે છે. અને એમાંથી જે 65% સમથિંગના જે વોટ થયા છે એમાંથી 37% વોટ બીજેપીને મળ્યા. સમજો સત્તાધારી પક્ષ, કોઈ પણ સત્તાધારી આવે, એક જ વોટ વધારે આવે સામેના પક્ષ કરતા, એટલે આપણો ઉમેદવાર વિજયી થાય. એ રીતે મોટી બહુમતીથી ગયા વખતે આપણી સરકાર, બીજેપીની સરકાર આવી હતી. હવે એ એવરેજ જોઈએ તો 37%ની એવરેજ જોઈએ તો દર 100 થી 26 લોકોનું વોટિંગ થયું હોય છે. એમને 100 માંથી 26 લોકો જ મતદાનમાં જોડાય છે. એનો આને ટેકો હોય છે આજની સરકાર. બાકી સામે ના હોય છે અથવા તો નિષ્ક્રિય હોય છે. એટલે માત્ર 26 થી 28 લોકોના સપોર્ટથી ચાલતી સરકારને આપણે દેશના મૂળભૂત વ્યવસ્થાની એને જવાબદારી આપીએ છીએ. એટલે એમાં એનો કોઈ વાંક નથી. સવાલ આપણા મતદારનો છે, મતદાર જાગૃતિ. જો મતદાર વધુ મતદાન કરે તો આપણી લોકશાહી વધારે મજબૂત થાય અને એક નાનામાં નાના માણસની કે દેશની જે જરૂરિયાત છે એ ત્યાં મતદાન થકી દેશને આપણે પહોંચી શકીએ, વહીવટી તંત્રમાં પહોંચી શકીએ, જે નથી થતું. જેના લીધે ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણે ઊભા થાય છે. અને આપણો મતદાર ઓવરઓલ જોઈએ તો ધર્મ અને જાતિના આધારે વધારે વોટિંગ કરી રહ્યો છે. અને ઘણીવાર એને લીધે પોતાનો જાતિનો ન હોય વ્યક્તિ, ઉમેદવાર, તો પણ વોટિંગ કરવા નથી જતો, અથવા તો એને લીધે કોઈને કોઈ કારણોસર નિરસતા આપણને જોવા મળતી હોય છે. એને લઈને પણ ક્યાંક લોકોમાં અલગથી ચર્ચા આપણને જોવા મળી રહી છે. પ્રદ્યુમનસિંહ, આપનું શું માનવું એ બાબતને લઈને? જી ચોક્કસ. વર્તમાન રાજકીય માનસિકતા આપણે જોઈએ છીએ એ લોકશાહી ઉપર વિશ્વાસ ઘટાડી રહી છે. એટલે એને લીધે મતદાર પણ થોડો દૂર જઈ રહ્યો છે. જ્યારે આ વખતે આપણે એક નવી વાત આવી છે હમણાં છેલ્લા ચરણમાં, કે ચૂંટણી પંચે આપણા વોટિંગનું જે રેશિયો છે એ 10 દિવસ પછી બહાર પડ્યો અને એમાં 6%નો વેરિએશન આવ્યું, 6%નો વધારો. એટલે એ ખરેખર આશ્ચર્ય કરે છે. આપણે ચૂંટણી જે દર વખતે હોય છે ત્યારે બેલેટ પેપરથી થતા હતા, ત્યારે દૂરના ગામડાઓમાં થતા હતા, ટેકનોલોજીની ક્યાંક ખામી હતી જે તે સમયે, ત્યારે પણ બીજા દિવસે લગભગ બધો જે આંકડો આવી જતો હતો. એમાં 2 થી 3% વેરિએશન રહેતું હતું. પણ આજે ટેકનોલોજીનો યુગ છે, મોબાઈલનો યુગ છે, આપણે ઈવીએમ માં છીએ જ્યાં તરત જ મતદાનની ટકાવારી નીકળી શકે છે. અને જ્યારે દિવસના લગભગ દર 4 કલાકે મતદાનની ટકાવારી આગળ ફોરવર્ડ કરતા હોય એવી સિસ્ટમ છે આપણી, ત્યારે આ 6% જેવો મોટું વેરિએશન અને 10 દિવસ પછી આવવું એ ખરેખર ચૂંટણી પંચની સાથે સાથે આપણી ઘણી બધી આ સિસ્ટમ ઉપર શંકા પ્રેરે છે. એક બાજુ મતદારને ઈવીએમ ઉપર મોટી શંકા છે. ઈવીએમ ની બાબતમાં માણસની લોકશાહી પદ્ધતિ ઉપરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. ભલે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટે જે કાંઈ અત્યારે વાત કરી છે કે વિરોધ પક્ષો એ માટે કંઈ હજી સાબિત નથી કરી શક્યા, ક્યાંક વિરોધ પક્ષો નબળા ટેકનિકલ ક્યાંક પ્રૂવ કરવામાં સાબિત નથી કરી શક્યા, પણ મતદારની એક તો ઈવીએમ મશીન ઉપરથી વિશ્વસનીયતા ઉઠી ગઈ છે. ત્યારે આવું 6%નું વેરિએશન આટલું મોટું આવવું
અને એવા સમયે કે જ્યારે અમુક વિસ્તારોમાં વોટિંગ ઓછું હતું અને 10 દિવસ પછી વોટિંગ જાણે સરભર થતું હોય એમ 6% વધુ આવું, એ ખરેખર ઘણી બાબતમાં શંકા પ્રેરે હાજી, કે પાછળ છેલ્લા કલાકોમાં વોટિંગ થતું હોય તો પછી ઇલેક્શનનો ટાઈમ પૂરો થઈ જાય, સમજો 6 વાગ્યાનો વોટિંગનો, ત્યાર પછી પણ તો કદાચ મત કરી શકે ને, મતદાન કોઈ પાડી શકે એક સાથે, એવું પણ થઈ શકે ને ખોટું થતું હોય તો. એટલે એવી પણ શક્યતા હોય શકે હું માનું ત્યાં સુધી. અને બીજી વાત છે કે હવે એક આટલી બધી આપણે ઇલેક્શન તો થાય છે, હવે એક ચૂંટણી, એક વધારાની એ ચૂંટણીની જરૂર છે કે ઈવીએમ થી ઇલેક્શન કરવું કે બેલેટ થી, અને એ ઇલેક્શન પણ પાછી બેલેટ થી થવું જોઈએ આ ડિસિઝન લેવા માટે. હવે દેશની આવનારા સમયની જરૂરિયાત એક એવું ઇલેક્શનની પણ જરૂર છે કે ઈવીએમ થી કરવી કે બેલેટ. એટલે આવનારો સમય હવે એમાં કોઈ સરકાર કે સુપ્રીમ કોર્ટ સહમત થાય તો દેશની લોકશાહીને વિશ્વસનીયતા વધુ ટકી રહે. બિલકુલ. અને બીજી વાત કરીએ આપણે, હા જી 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 આપની વાત અત્યારે આપણે જોઈએ છીએ, હા અત્યારે આપણે જોઈએ છીએ આપણી દેશની દુર્ભાગ્ય છે આજે, અત્યારે આપણે જોઈએ છીએ કે ચૂંટણી મુખ્ય મુદ્દા હોવો જોઈએ વિકાસના, ટેકનોલોજીના, શિક્ષણના. એના બદલે દેશ આપણો 75 વર્ષ આઝાદ થયો, ત્યાર પછી પણ હજી આપણે, અને આપણો દેશ આઝાદ થયો ધર્મના આધારે ભાગલા પડ્યા, છતાં પણ આજે આપણો દેશ ધર્મના કે આવા જાતિવાદી મંદિરોના નામે ચૂંટણી લડી રહ્યા છીએ આપણે, ગરીબીના નામે, બેરોજગારીના નામે અને સલામતીનો ડર દેશને હજી જાણે નાગરિકોને કેટલા બધા ભય નેતાઓ જ બતાવે છે કે 75 વર્ષે હજી નાગરિકને કોઈ સલામતી નથી દેખાતી, પોતાનું ભવિષ્યનું, પોતાના સંતાન. એટલે આ પ્રકારની માનસિકતા કે આ પ્રકારનું વાતાવરણ 75 વર્ષે પણ દેશમાં હોય અને છતાં પણ એ જ નેતાઓને આપણે માનતા હોય, તો મતદારે પોતાની જાગૃતિ કે પોતાનું એક નવું માનસિકતા અત્યારે કેળવવી એટલી જ જરૂરી છે. આપણે જોઈએ છીએ જે જાતિવાદી માનસિકતા આપણી કેટલી વધારે પડતી છે. આપણો ખેડૂત છે જે 60% રોજગારી આપે છે દેશની, 60%થી વધુ રોજગારી આપે, પણ એનું ચૂંટણીના કુરુક્ષેત્રમાં એનું ક્યાંય એનું મહત્વ નથી હોતું, ક્યાંય યોજનામાં કે ક્યાંય, કારણ કે એ મતદાન વખતે જાતિના નામે વેચાઈ ગયેલો હોય, ધર્મના નામે વેચાઈ ગયો હોય, જેના લીધે ખેડૂતની કોઈ વાતમાં, ખેડૂતની બાબતમાં, ખેડૂતના હિત બાબત, કોઈ પણ જાતની રાજકીય બાબતમાં એનું કઈ સ્થાન નથી હોતું. એટલે હવે માનસિકતા સુધારવાની ઘણી બધી જરૂર છે, મતદારે પણ જરૂર છે. બિલકુલ. આવતીકાલે મતદાન છે ત્યારે મતદારોને ખાસ શું અપીલ રહેશે પ્રદ્યુમનસિંહ સરવૈયા, રાજકીય વિશ્લેષક તરીકે વધુમાં વધુ મતદાન થાય એ માટે? આપણા ધર્મ અને તહેવારો જે રીતે ઉજવીએ છીએ, આપણી પારિવારિક આપણી ફરજો જે રીતે આપણે બજાવીએ છીએ, એ જ પ્રકારની આ ફરજ છે. લોકશાહીને જો બચાવવું હોય તમારે તો મતદાન ચોક્કસ કરો. અને એના માટે તમને કદાચ કોઈ ઉમેદવાર ગમતા ન હોય તો નાટોની પણ ફેસિલિટી આપી છે. બિલકુલ. જો તમે કોઈ એવું નક્કી ન કરી શકતા હોય તો પણ મતદાન ચોક્કસ કરો, એ તમારી સૌથી પહેલી ફરજ છે, તમારા સંતાનોની ને તમારી પોતાની ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે. અને માનસિકતા, સ્થિર માનસિકતા સાથે કરો, કોઈના સ્થાનિક પ્રશ્નો કે કોઈ એવા ચોક્કસ લાગણીના પ્રવાહમાં ના દોરાઈ જાઓ, ને દેશ હિત અને પોતાનું હિત જોઈને મતદાન કરો.